હેલો ફ્રેન્ડ્સ, તો આપણે જઈએ છીએ હવે બજાર. તો ચાલો આપણે નીકળી ગયા છીએ ઘરેથી અને હવે આપણે આવી ગયા છીએ પીરછલ્લા. હલુરિયાથી જે પીરછલ્લાનો ઢાળ આવે છે એ હવે આપણે ચડી રહ્યા છીએ. અને ભાવનગરના હોય આ રસ્તો કોઈએ જોયો છે તે કોમેન્ટ કરો કે આ રસ્તો ક્યાં છે. અને હવે અમે આવી ગયા છીએ, ભાઈને ઘડિયાળ લેવી હતી એટલે ઘડિયાળવાળાની દુકાને. અને ઘડિયાળ દેખાડો એમ કહે છે ભાઈ અમારો જૂનભાઈ. તો જો એ ભાઈ હવે ઘડિયાળ દેખાડે છે જૂનને. જીદ પકડી લીધી છે કે મારે ઘડિયાળ લેવી છે. ઘડિયાળનું મોડલ છે મોટું અને એનું કાંડું છે નાનું. તો ભાઈને નથી ઘડિયાળ અપાવી એટલે ભાઈ હવે રીસાઈને બેસી ગયા છે, કાંઈ ખાતા પીતા નથી અને બજારમાં આગળ ભાગવા માંડ્યા છે. બરાબર, જૂનને છે ને એવું છે લેવું એટલે લેવું, અને આપણે ન અપાવીએ એટલે એ રીસાઈ જાય. તો એવી જીદ તો ન ચાલે. અને જો એ ઊભો પણ નથી રહેતો, આગળ ભાગવા માંડ્યો છે. આપણે આવી ગયા છે હવે પીરછલ્લાની નાની ગલીમાં. આ કોઈ જ હોય છે પીરછલ્લાની નાની ગલી, અને ત્યાં તો બહુ જ ગળદી થાય છે અને ટ્રાફિક એ જામ હોય છે. આપણે પીરછલ્લામાં અંદર આવીએ એટલે આપણે વાર પણ બહુ લાગે ચાલવામાં, કારણ કે ટ્રાફિક જ એટલું હોય છે કે અંદર બહુ જ ગળદી હોય. કપડાં જોઈને તો અમને પણ લેવાનું મન થઈ જાય છે. જૂનભાઈને આપણે બૂમાબૂમ કરીએ પણ જૂનભાઈ તો ઊભો રહેતો નથી, આગળ નીકળી જાય છે. અને બજારમાં બહુ ગળદી હોય છે એટલે પછી મળવો મુસીબત થઈ જાય અને હાથ પકડીને લઈ જવા પડે બચ્ચાઓને. આઈસ્ક્રીમવાળાની દુકાને આવી ગયા અને આઈસ્ક્રીમવાળાની દુકાને જો કેટલી ગળદી છે. અહીંયા કોઈ આઈસ્ક્રીમ ખાધો છે અને અમે બેસી ગયા છીએ હવે આઈસ્ક્રીમવાળાની દુકાને. પીરછલ્લામાં આવેલું છે આ. હવે અમે મેનુ જોઈએ છે, કોણ કયો આઈસ્ક્રીમ લે છે. ના ભાઈ જો અમારો ટેબલ ઉપર સૂઈ ગયો છે, આઈસ્ક્રીમની ડીશ રાખવાની બદલે સૂઈ ગયો છે. 3 આઈસ્ક્રીમ લીધા છે, કેક, બટરસ્કોચ અને કાજુ કતરી. બરાબર, અને જો આ ભાઈને પણ કેવું ખાવાનું મન થાય છે, મોઢું તરત ખોલે છે. પછી અમે નીકળી ગયા આઈસ્ક્રીમ ખાઈને બજારમાં. એ સેટઅપ કર્યું છે અને આનું સ્પાઇરલ પોટેટો બહુ જ ફાઇન આવે છે, મસાલેદાર, અને જૂનને તો બહુ જ ભાવે છે. પછી અમે સ્પાઇરલ પોટેટો 20 રૂપિયાનો લીધો. 20 રૂપિયાનો એક આવે છે એટલે અમે 2 સ્પાઇરલ પોટેટો લીધો. અને પછી અમે પાછા નીકળી ગયા બજારમાં, કારણ કે થોડુંક વસ્તુ પણ લેવાની હતી અમારે બજારમાં, અને થોડુંક કામ પણ હતું, થોડુંક ફરસાણ પણ લેવું હતું. એટલે અમે આવી ગયા છીએ બજારમાં. અને ગળદી તો બહુ જ હોય છે બજારમાં. અને આપણે આવી ગયા છીએ હવે ફરસાણવાળાની દુકાને. આ દુકાન આવી છે બજારમાં, શાક માર્કેટમાં જતા ત્યાં દુકાન છે. અને પછી તો અમે ફરસાણ લઈને આવી ગયા છે મારા ભાઈના કારખાને. ને એ કહે છે કે ચાલો હું તમને ઘરે મૂકી જાઉં. તો અમે પાછા હવે ઘરે પરત જઈએ છીએ. ઘરે જતાં પડી ગઈ છે અમારે રાત. તો ચાલો હવે મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું તમે ન ભૂલતા. જો તમારે આવા નવા વિડીયો જોવા હોય તો લાઈક કરજો. ઓકે, તો ચાલો આપણે વિડીયો બંધ કરીએ. બાય બાય.